ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છીએ. ભાષ્યકાર કહે છે સત્યમિતિ. હવે સત્ય શબ્દ સમજાવવા માટે કહે છે યદ્રૂપેણ યદનિશ્ચિતમ યદ્રૂપેણ યદનિશ્ચિતમ તત્તદ્રૂપમ ન વ્યભિચરતિ તત્સત્યમ. યદ્રૂપેણ યદનિશ્ચિતમ તત્તદ્રૂપમ વ્યભિચરતિ તદ અનૃતમ ઇતિ ઉચ્યતે. કહે છે કે સત્યમિતિ, સત્ય શબ્દ લો. હવે આ સત્યમ જ્ઞાન અંતમ બ્રહ્મમાંથી જે પણ રૂપની અંદર, જે પણ સ્વરૂપની અંદર, જે પણ સ્વભાવની રૂપમાં જે વસ્તુનો નિર્ણય કરવામાં આવ્યો હોય, અર્થાત વસ્તુનું આ સ્વરૂપ છે, આ સ્વભાવ છે એવું નક્કી થયા પછી એ સ્વરૂપ કે સ્વભાવ ન બદલાય તો એ પદાર્થ સત્ય છે. દેન અને પછી યદરૂપેણ યદનિશ્ચિતમ તત્તદ્રૂપમ વ્યભિચરતિ. જે રૂપમાં કે જે સ્વભાવ સ્વરૂપની અંદર જે સ્વભાવમાં વસ્તુનો જે સ્વભાવ કે પદાર્થનો જે સ્વભાવ છે, સ્વરૂપ જે છે, એ નિર્ણય કર્યા પછી એ સ્વભાવ બદલાઈ જતો હોય તો એ પદાર્થ અનૃત છે, મિથ્યા છે એવું કહેવામાં આવે છે. આ રીતે સત્ય શબ્દને ઇન્ટ્રોડ્યુસ કર્યો. આગળ પછી કહ્યું અતઃ વિકાર અનૃતમ. માટે આ વિકાર, આ કાર્ય જગત અનૃત છે, મિથ્યા છે. કેમ? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ એવં સદૈવ સત્યમ ઇતિ અવધારણાત અતઃ સત્યમ બ્રહ્મ ઇતિ બ્રહ્મ વિકારાત નિવર્તયતિ. અતઃ વિકારમ અનૃતમ એટલે વિકાર, વિકાર એટલે કાર્ય, કાર્ય એટલે જે સર્જન જેનું થયું છે તે વાસ્તવમાં અથવા ઇફેક્ટ આપણે એને અંગ્રેજીમાં કહીએ. કોઝ અને ઇફેક્ટ હોય ને, કોઝ એટલે કારણ, ઇફેક્ટ એટલે કાર્ય. એ અનૃત છે, વિકાર અનૃતમ, મિથ્યા છે. ભાષ્યકાર તરત જ સીધું જ પેલું ઉદાહરણ છાંદોગ્યમાંથી કોટ કરે છે વાચારંભણમ વિકારો નામધેયમ. અને કહે છે કે આ વિકાર જે છે વાસ્તવની અંદર સત્ય નથી. ઉદ્દાલકે શ્વેતકેતુને વાસ્તવમાં પ્રશ્ન કર, જ્યારે ગુરુકુળમાંથી ભણીને આવે ને ત્યારે 12 વર્ષના અભ્યાસ પછી ત્યારે એને પૂછ્યું કે તે તારા ગુરુજીને પૂછ્યું એવા જ્ઞાન વિશે કે જેણે જાણ્યા પછી વાસ્તવમાં સર્વ કાંઈ જણાઈ જાય. ત્યારે શ્વેતકેતુએ કહ્યું કે આવું કંઈક જ્ઞાન છે કે જેમાં એક વસ્તુને જાણવાથી સર્વ વસ્તુ જણાઈ જાય, એવું કંઈ જ્ઞાન છે ખરું? એટલે ઉદ્દાલકે કહ્યું કે હા, એવું જ્ઞાન છે. અને પછી એમણે આ કહ્યું કે વાચારંભણ વિકારો નામ ધ્યેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. હે શ્વેતકેતુ, હે દીકરા, તું જો આ મૃત્તિકાને, મૃદને જાણી લઉં તો કે આ મૃત શું વસ્તુ છે, માટી શું વસ્તુ છે એવું તું જાણી લઉં તો સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. તો એમાંથી બનેલું મૃન્મયમ, મૃદનો વિકાર, મૃદમાંથી બનેલી સર્વ કાંઈ વસ્તુઓ આપોઆપ જ જણાઈ જાય. એટલે વિકાર જે છે એ કાર્ય છે, ઇફેક્ટ. મૃદ વિકાર એટલે મૃદ અર્થાત મૃદનો વિકાર, મૃદમાંથી ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ મૃદ જ છે. મૃદ એટલે માટી, બાય ધ વે, માટીમાંથી ઉત્પન્ન થયેલી બધી વસ્તુ માટી છે એમ.
એટલે એનો અર્થ એવો થયો કે માટી જ સત્ય છે. માટી જે છે એનું જે સ્વરૂપ જે સ્વભાવ છે એ બદલાતો નથી. ક્લેલોની સત્યમ. અને એટલે આ દૃષ્ટિએ મૃન્મય જગત છે, માટીમાંથી બનેલું જે જગત છે, ઘડો વગેરે બધું, કોડિયા હાથે કુંડા, આ બધું બનેલું જે જગત છે એના સંદર્ભમાં માટી જ સત્ય છે. હવે આમ તમે કરો મૃદ વિકાર, તો પછી વાસ્તવમાં ખરેખર મૃદમાં પણ વિકાર આવવો જોઈએ, મૃદમાં પણ કંઈક પરિવર્તન આવવું જોઈએ, પણ એવું કોઈ પરિવર્તન એની અંદર આવતું નથી. અને માટે બધા જે કંઈ મૃદમાંથી બનેલા વિકારો છે બધા નામરૂપ, ઘડો વગેરે, કુંડું વગેરે, કોળિયું વગેરે, અર્થાત એમાંથી બનાવેલી જે કંઈ વસ્તુ છે એ બધા જેને આપણે વિકાર કહીએ છીએ, અનેક નામરૂપ કહીએ છીએ, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. માટે બધા કેવળ નામ માત્ર છે. કારણ કે મૃદમાંથી બન્યા પછી પણ મૃદ જ રહે છે, તો પછી એ ખરેખર એ બધા વિકાર કેવળ કહેવાના જ વિકારો છે. તમે મૃત શબ્દને બદલે હવે બીજા બધા શબ્દો બોલવાના શરૂ કરે, આટલું જ. મૃદમાંથી એકવાર વસ્તુ બને ને પછી તમે મૃત શબ્દ છોડી દો, મૃદ નામ છોડી દો. મૃદ એટલે માટી, હા બાય, પાછી તો મેં કહ્યું જ કે એટલે મૃદમાંથી બનેલી બધી વસ્તુઓ છે ને, મૃદ એટલે એ છે સંસ્કૃત શબ્દ છે, આપણે માટી શબ્દ ગુજરાતી. એટલે મૃદમાંથી બનેલા સર્વ વિકારો નામધેયમ, નામ માત્ર, કેવળ નામ જ છે. હવે તમે પેલો ઘડો બોલવા માંડ્યા, ઘડો શબ્દ લઈ આવ્યા, અને પછી કોળિયું શબ્દ લઈ આવ્યા, અને કુંડું શબ્દ લઈ આવ્યા, અને પેલો માટીમાંથી ઘણી હાથી ઘોડા બનાવે છે તો હાથી ઘોડા લઈ આવ્યા. પણ એ તો નામ માત્ર છે, કારણ કે ખરેખર વસ્તુ તો માટી જ છે. એટલે તમે આ નામ શબ્દ જે છે, મતલબ આ નામ જે છે, ઘડો અથવા કુંડું કે આ બધા નામ છે, એનો અર્થ છે, પરંતુ વાસ્તવમાં ખરેખર કોઈ પદાર્થ નથી. તમે વિચારો કે આ વાસ્તવમાં ઇટ ઇઝ નેમ વિથ અ મિનિંગ. એ તમે જ્યારે કહો ઘડો, કુંડું, કોળિયું, તે બધા કોઈ અર્થહીન શબ્દો નથી, અર્થ તો છે જ, પરંતુ ખરેખર પદાર્થ નથી. ત્યાં ઘડા નામનો પદાર્થ નથી, કુંડા નામનો પદાર્થ નથી, કે હાથી ઘોડા નામનો પદાર્થ નથી. પદાર્થ તો કેવળ માટી જ છે, તમે જાણો છો. એટલે નામ છે એ શબ્દ, અને શબ્દનો અર્થ હોય, અર્થવાળા શબ્દો છે, બધા અર્થસભર શબ્દો છે, પરંતુ ખરેખર પદાર્થ નથી. આ કેવું છે વિચારો તમે, આશ્ચર્ય છે. એટલે વાસ્તવમાં ઘડો અને એનો જે અર્થ છે એ આપણા અંતઃકરણમાં ઇમ્પ્રિન્ટ થઈ ગયો છે જ. માટે તો તમે ઘડો શબ્દ બોલો છો, અને એ ઘડો શબ્દ બોલો છો ત્યારે મતલબ કે તમે જુઓ બહાર પદાર્થ હે ને, ત્યારે તમે ઘડો બોલો છો, અને એ વખતે તમે એની અંદર માટીનો સમાવેશ કરતા નથી. અને માટી એ બહુ અમેઝિંગ વસ્તુ છે. ઘડો શબ્દ અને એનો અર્થ તમારા મનમાં અંદર સ્પષ્ટ થઈ ગયો. માટે જ્યાં આ જ ઘડો નહીં, અહીંયા તમારા રૂમમાં પડેલો જ ઘડો નહીં, જે ક્યાંય પણ જ્યાં પણ તમે ફરો ત્યાં તમે એવો સમાન પદાર્થ તમને જોવા મળે એટલે તમે તરત કહો કે આ ઘડો છે. એટલે ઘડો અને એનો અર્થ બંને તમારા મનની અંદર હવે બહુ જોડાઈ ગયું છે. જ્યાં ઘડો જુઓ ત્યાં તમે તરત જ બોલો છો, મતલબ એવો પદાર્થ જુઓ ત્યારે એનો અર્થ તમે જુઓ એટલે બોલો છો. પણ તમે વિચાર કરો કે પણ છતાંય તમે માટીનો એની અંદર સમાવેશ કરતા નથી. આમ ખરેખર તો માટી જે છે, ઘડાનો તમે માટીની વગર કોઈ વિચાર જ ન કરી શકો. અને પરંતુ જ્યાં આવો પદાર્થ જુઓ ત્યાં તમે ઘડો શબ્દ બોલો છો, અને એની સાથે વ્યવહાર પણ કરો છો. પણ આ બધા જે પણ મૃદ વિકાર જે પણ છે, આ બધા ઘડો કે પ્લેટ, એમાંથી બનાવેલી પેલી કલાડી જેવું કે આપણો કોળિયું કે ગમે તે તમે જે બનાવો છો, એની અંદર ખરેખર પદાર્થ, સત્ય વસ્તુ, ઠોસ વસ્તુ તો કેવળ માટી જ છે. અને માટે બધા વિકાર જે છે, આ બધા નામ રૂપ જે છે એ કેવા છે, બધા અનૃતમ, સત્ય નથી. એ બધા વાસ્તવની અંદર ઘડાને અનુરૂપ ઘડો પદાર્થ મળતો નથી, અને એ દૃષ્ટિએ બધા અનૃત છે, મિથ્યા છે, સત્ય નથી. વાક આલંબનમ, હે ને, વાચારંભણમ કહ્યું ને, વાચારંભણમ એટલે વાક આરંભણમ, વાણીથી જેની શરૂઆત થાય છે, નામથી જેની શરૂઆત થાય છે, અર્થાત વાક આલંબનમ, જે કેવળ વાસ્તવમાં જીભમાં જ રહેલા છે. આ બધા ઘડો, કોળિયું, આ બધા જે છે એ ખરેખર કોઈ પદાર્થો નથી. એ બધા ક્યાં છે રહેલા છે?
આ બધા કેવળ જીભમાં રહેલા શબ્દો જ છે. નામ માત્ર એટલે નામધેયમ કહ્યું. વાચારંભણમ વિકારો નામધેયમ. પ્રત્યેક વિકાર, પ્રત્યેક જે ઉત્પન્ન થાય છે ગળામાંથી એ વાચારંભણમ, વાક જ એનો આરંભ છે, વાક જ એનું આલંબન છે. અર્થાત એ બધા નામ માત્ર રહે છે એ વસ્તુ કરવામાં આવે. દે આર જસ્ટ હેંગિંગ ઓન ધ ટંગ એમ. અને આ બધા જ જે છે એ બધા આપણા જ્ઞાનના વિષયો છે. બધા જે આ વિકાર જે છે એ બધા જ્ઞાનના વિષયો છે. જ્ઞાન ધાતુ છે ને એ સકર્મક ધાતુ છે, અને એટલે એનું કર્મ હોવું જોઈએ, એનો વિષય હોવો જોઈએ. એટલે આ બધા જ વિકારો જે છે માટીમાંથી ઉત્પન્ન થયેલા, અથવા તો હવે ચાલો માટીને ઘડાનું દ્રષ્ટાંત છોડીને અહીંયા જગત તરફ આવો, તો આ જગતમાં પણ અનેક નામરૂપો રહેલા છે એ બધા. અને પહેલાં તો અનેક મહાભૂતો અને એમાંથી બનેલા બધા ભૌતિક વસ્તુઓ જે છે એ પ્રત્યેક ભૌતિક વસ્તુ કે ઇવન પ્રત્યેક મહાભૂત પણ આપણા જ્ઞાનનો વિષય છે. અને વિકાર જે છે એ કેવળ આ રીતે કેવળ રૂપ જ છે, વિચ ઇઝ એટલે એ વાસ્તવમાં શબ્દનો એ અર્થ છે. નામ અને રૂપ, શબ્દ અને એનો અર્થ, પદ અને પદાર્થ. પણ વાસ્તવમાં ખરેખર પદાર્થ તમે જોવા જાવ તો નથી. એટલે શબ્દનો અર્થ એ છે, અર્થહીન શબ્દ નથી, પણ ખરેખર વાસ્તવમાં પદાર્થ એ નથી. ઘડા શબ્દને અનુરૂપ ઘડો એનો અર્થ થાય, વાત બરાબર છે. જેમાં તમે પાણી ભરો છો, આ તે જેને તમે ખરીદી લાવો છો, જેનો એક વિશેષ આકાર છે, બધું બરાબર છે. પરંતુ તમે સેજ તપાસ કરો, ખબર પડે કે ઠોસ વસ્તુ એ ખરેખર ઘડો કોઈ ઠોસ નામ, ઘડા નામની કોઈ ઠોસ વસ્તુ નથી બહાર. ઘડા નામને અનુરૂપ ઘડા નામની ઠોસ વસ્તુ નથી, કેવળ માટી જ છે. અને માટે આ બધા નામરૂપ શું બની ગયું? મિથ્યા બની ગયું. એટલે આ નામરૂપ બધા જે વિકારો જે છે એ વાસ્તવમાં આ જ્ઞાધાતુ જે છે એ જ્ઞાન, અર્થાત આ આપણા જ્ઞાનના વિષયો છે. અને કારણ કે બધા જ આપણા જ્ઞાન બને જ છે, જ્ઞાનના વિષયો એમના માટે સીધા જ્ઞાનના વિષયો બને છે પ્રત્યક્ષ રીતે. અને એ રીતે જેવી રીતે આ માટીમાંથી બનેલું જે જગત જે છે, બધા અનેક પદાર્થો જે છે એ એને પણ આપણે બધાને ઓળખી શકીએ છીએ ને. આ ઘડો છે, આ માટી છે, અરે આ ઘડો છે, આ કોડિયું છે, એ બધી રીતે ઓળખી શકીએ છીએ. ત્યાં જગતની અંદર બધા મહાભૂતો અને એમાંથી બનેલા આ જે બધા ભૌતિક પદાર્થો જે છે એ બધા પણ આપણા જ્ઞાનના સીધા વિષયો છે. માટે આપણે કહી શકીએ છીએ આ ટેબલ છે, આ કોડિયું છે, આ ફલાણું છે, આ કમ્પ્યુટર છે, વગેરે વગેરે. એટલે ભલે તમે ઓળખી શકો, ભલે તમારા જ્ઞાનના વિષય હોય, પરંતુ ખરેખર એ બધા વાસ્તવિક કોઈ પદાર્થો નથી. એ બધા કેવળ સત્યમ બ્રહ્મ જ છે. સત્યથી જ, અર્થાત સત્ય બ્રહ્મ જે છે એમાંથી જ આ બધું વિકારાત્મક જગત, અર્થાત એના બધા વિકારો છે, નામરૂપ છે. પરંતુ એ બધા કેવા છે? અનૃત છે. પ્રત્યેક વસ્તુની પ્રતિષ્ઠા કેવળ સત્યમ બ્રહ્મમાં છે. અને માટે આ સમગ્ર જગત જે છે એને સત એનો આત્મા છે. અર્થાત જેવી રીતે માટી સમગ્ર પેલા મૃન્મય જગતનો આત્મા છે, બરાબર ને? અનેક ઘડાવળ, અનેક કોડિયા, અનેક કુંડા, અનેક હાથી, અનેક ઘોડા, આ બધું જગત અનેક નામરૂપો ધરાવતું આ જગત જે છે એનો આત્મા કેવળ અને કેવળ વાસ્તવમાં માટી છે. માટી એનું કારણ છે અને એ જ સત્ય છે, કારણ કે એમાં બદલાવ આવતો નથી. આપણે કહ્યું ને, યદરૂપેણ યદ નિશ્ચિતમ તદ્વસ્તુ ન વ્યભિચરતી ઇતિ સત્યમ. જે રૂપમાં જ એનો નિશ્ચય થઈ ગયો કે આ વસ્તુ આવી છે, પછી એ બદલાતું નથી. એના માટે તમે ઘડો લો કે કોડિયું લો કે અન્ય કોઈ પદાર્થ લો મૃન્મય જગતમાંથી, એ છેવટે શું નીકળે છે? માટી જ નીકળે છે. અર્થાત એમાં બદલાવ આવતો નથી. માટે માટી જેનું કારણ છે આ મૃન્મય જગતનું, એ જ સત્ય છે. એવી રીતે આ સમગ્ર નામરૂપાત જગત છે એ પણ કેવળ આવું નામ માત્ર જ છે. વાસ્તવમાં એ બધું સત્યમ બ્રહ્મ છે, આત્મા છે. અને એટલે વાચારંભણ વિકારો નામ જેવ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. અને શાંતો કે માય એને પછી આગળ તો સદૈવ સોમેદમ અગ્ર આસીત, ત્યાં સત કહેવામાં આવ્યું. એટલે સત જ એનો આત્મા છે. બ્રહ્મને બદલે સત શબ્દ વાપર્યો છે. અને સદૈવ સત્યમ, અને માટે ત્યાં વળી પાછું કયું ઉદ્દાલકે સદૈવ સત્યમ, આ સતત સત્ય છે. અને સત અને સત્ય વચ્ચે કોઈ ભેદ નથી વાસ્તવની અંદર. અને જે કંઈ ભેદ છે કેવળ પ્રત્યયનો. સતમાં તમે પ્રત્યય ઉમેરો યત એટલે પછી સત્યમ બને છે. એ સત પ્રાકૃત શબ્દ છે જેની અંદર તમે આ રીતે પ્રત્યય ઉમેરો.
અને ઉદ્દાલક કહે છે કે વાસ્તવમાં સદૈવ સુમેદમગ્ર આસીત એકમેવ દ્વિતીયમ. આ બધું જેમ મૃન્મય જગત જે છે જેવી રીતે વાસ્તવમાં કેવળ એક માત્ર માટી છે એ જ સત્ય છે. કેવળ આ બધા તો નામરૂપ છે, એ તો મિથ્યા છે. અર્થાત વાસ્તવની અંદર માટીના રૂપમાં જ પ્રત્યેકનો નિશ્ચય થઈ શકે છે ને એ બદલાતું નથી. એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત છે. મૃન્મય જગત છોડીને હવે આ જગત ભૌતિક જગત જે મહાભૂતોમાંથી બનેલું છે એ સમગ્ર જગત પણ વાસ્તવની અંદર કેવળ આત્મા જ છે, બ્રહ્મ છે, અથવા એને સત કહેવામાં આવ્યું છાંદોગ્યમાં. સદૈવ સુમેદમગ્ર આસીત એકમેવ દ્વિતીયમ. અર્થાત જગતની ઉત્પત્તિ પહેલાં આ અવ્યક્ત રૂપે આ જગત અવ્યક્ત રૂપે હતું. એની ઉત્પત્તિ પહેલાં અર્થાત અભિવ્યક્ત થતાં પહેલાં અવ્યક્ત રૂપે હતું અને ત્યારે એ સત માત્ર હતું. કોઈ વિકાર નહોતો, કોઈ નામરૂપ નહોતું. અને અર્થાત આ દ્રષ્ટાંત માટીનું દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંતની અંદર સત. અર્થાત આ સમગ્ર મૃન્મય જગત ઉત્પન્ન થયું એ પહેલાં બધા ઘડાઓ ને આ બધું કયા રૂપમાં હતું? માટીના રૂપમાં હતું. અને આ પછી જ્યારે એમાંથી જે અભિવ્યક્ત થયું અને તો પણ અત્યારે શું છે? કેવળ માટી જ છે. એવી રીતે સૃષ્ટિની પહેલાં આ સમગ્ર નામરૂપાત્મક જગત માત્ર સત હતું. કેવી રીતે ખબર પડી? તો છાંદોગ્યમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. ઇદમ જગત જે છે, આ જગત જે છે એની ઉત્પત્તિ પહેલાં કેવળ સત જ હતું. જેમ કે આ સમગ્ર મૃન્મય જગત એની ઉત્પત્તિ પહેલાં કેવળ માટી હતું. આ સર્વ ઘડાઓ બધા અવ્યક્ત રૂપે રહેલા હતા, માટી રૂપે રહેલા હતા. એવી રીતે આ સમગ્ર જગત સત રૂપે જ રહેલું હતું. અને સતમાંથી જ આ સમગ્ર તદૈક્ષત અને પછી ઈક્ષણ દ્વારા પરમેશ્વરની ઈક્ષણ ક્રિયા દ્વારા સમગ્ર નામરૂપા જગત અભિવ્યક્ત થયું. એટલે જે કંઈ વિકારો જે છે એ અર્થાત જે કંઈ આ દેખાય છે ત્યારે બધું કેવળ સતના વિકારો જ છે. જેમ મૃણના વિકારો, માટીના વિકારો જ આ ઘડો વગેરે બધા છે. અને પણ એમાં માટીમાં પરિવર્તન આવતું નથી. માટે બધા જે કંઈ આ દેખાઈ રહ્યા છે નામરૂપ ઘડો વગેરે બધું એ તો મિથ્યા છે. એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત જે છે એ એની ઉત્પત્તિ પહેલાં સત હતું. સતમાંથી જ આ સર્વ વિકારો આવ્યા છે. માટી એ પણ કેવા છે? બધા નામ માત્ર છે. અર્થાત સતથી અભિન્ન છે અને નામ માત્ર છે. સદ એનું કારણ છે. જેમ માટીથી બધા આ ઘડા વગેરે બધું હોય, બધું જેમ માટીથી અભિન્ન હોય. મિથ્યા વસ્તુ હંમેશા સત્યથી અભિન્ન હોય. માટી સત્ય છે, માટી કારણ છે, અને સર્વ ઘડા વગેરે જે છે, કોડિયા વગેરે બધી વસ્તુઓ માટીથી અભિન્ન છે. મિથ્યા એટલે અનૃત એટલે મિથ્યા એટલે આવું નોન સેપરેટ. માટે અત્યારે ઉત્પત્તિ પછી પણ એ બધું કેવળ માટી જ છે. ઉત્પત્તિ પછી પણ, ઉત્પત્તિ પહેલાં તો માટી જ રૂપમાં હતું ને અત્યારે તો માટી જ છે. તો પછી ખાલી તમે શા માટે એના ઘડોને બધું એટલે કહીએ છીએ કે ઘડો કોડિયાને બધું કેવળ નામ જ છે. એ નામને અનુરૂપ પદાર્થ કોઈ ઘડા નામનો પદાર્થ વગેરે નથી, કેવળ માટી જ છે. એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત છે એ પણ એની ઉત્પત્તિ પહેલાં સત જ હતું, તો અત્યારે પણ સત જ છે. અને તો પછી અત્યારે બધું તમે કહો છો આ કમ્પ્યુટરને આમ ને તેમને બધા અનેક નામ વાપરો છો, એ નામ માત્ર છે. ખરેખર આ બધી વસ્તુઓ કેવળ એક માત્ર સતની જ અભિવ્યક્તિ છે. અત્યારે પણ સતત છે. એટલે જે પણ જગત તમે જે કહો છો, તો પછી તમે એવો કમ્પ્યુટર શબ્દ કેમ વાપરો છો? બધું જો સત જ હોય તો સતત બોલો ને. કમ્પ્યુટર ને ટેબલ ને ક્લિપ ને પુસ્તક ને આવું બધું કેમ બોલો છો? કારણ કે એક રૂપ જુદું દેખાય છે ને. એટલે માટે અમે જેમ ઘડો અને કોળિયું એમાં રૂપનો ભેદ તો છે જ ને. માટે અમે રૂપના ભેદ માટે થઈને જુદું નામ આપ્યું છે. માટે આમ નામ અને રૂપ જ વસ્તુ જે છે એ જ કેવળ જગત છે. અને એ નામરૂપનું સત્ય તો કેવળ જેમ પેલામાં માટી છે એવી રીતે અહીંયા નામરૂપનું સત્ય કેવળ સતત છે. અને વાસ્તવમાં સત માટે સતને જ અમે અને માટે કેવળ સત જ હોવાને કારણે સમગ્ર નામરૂપાત્મક જગત કેવળ સત હોવાને કારણે અમે એને સત્ય કહીએ છીએ. જેવી રીતે આખું મૃન્મય જગત જે છે, ઘડા કોડિયા ફલાણા એ બધું કેવળ માટી જ છે, માટે માટીને આપણે સત્ય કહ્યું. એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું અને અત્યારે પણ સતત છે. અને માટે સત જ વાસ્તવમાં સત્ય છે. એમાં જરાય પરિવર્તન આવ્યું નથી. યદરૂપેણ નિશ્ચિતમ તત્ સત્યમ. જે રૂપમાં જે સ્વભાવ તમે નક્કી કરો કોઈ વસ્તુનો અને પછી એમાં બદલાવ ન આવે તો એ સત્ય છે, બદલાવ આવે તો મિથ્યા છે. તો અહીંયા જોઈએ છે
કે જે માટીમાં બદલાવ નથી આવતો ઉત્પત્તિ પછી પણ માટી જ રહે છે, તો અમે એને સત્ય કહ્યું. એવી રીતે આ સમગ્ર જગત અત્યારે પણ કેવળ સતત છે. ઉત્પત્તિ પહેલાં સત હતું અને અત્યારે સતત છે. માટે સતને આપણે શું કહીશું? સત્યમ. એટલે સતની સમજ, સતની રિયાલિટીના સંદર્ભમાં જે સમજ જે છે એને આપણે અહીંયા સત્ય કહીએ છીએ. એટલે મૃત્તિકા એવા સત્યમ ત્યાં કહ્યું. એટલે અને મૃત્તિકા એટલે આ રીતે વસ્તુ નક્કી થઈ ગઈ. માટી જે છે એ કારણ છે, એમાંથી બનેલું આ બધું વિકારો કાર્ય એ ઘોડા હાથી ગળા વગેરે બધું એ કાર્ય શું છે? અનૃત છે. બરાબર છે? એ બધું એને વિકાર કહ્યું એ બધું અનૃત છે. અને માટી જે છે એ વાસ્તવમાં સત્ય છે અને કારણ છે. એટલે કારણ સત્ય છે, કાર્ય મિથ્યા છે. નક્કી થયું ને? એવી ને એવી તો અહીંયા અત્યારે પણ સમગ્ર નામરૂપાત્મક જગત એ છે કેવળ નામરૂપ જ છે. અને આમ તો તમે નામ જ કહી શકો. તમે રૂપ પર વિચાર કરો તો એમાં રૂપ તો પેલું માટી વગર રૂપ જ ક્યાંથી હોય? માટી વગર ઘડાનું રૂપ ક્યાંથી હોય? માટી વગર કોડિયાનું રૂપ ક્યાંથી હોય? એટલે આપણે નામ માત્રમ કયું છાંદોગ્યમાં બરાબર જ છે. એટલે કેવળ જીભમાં જ રહેલું છે. જગતનો વાસ ક્યાં છે? બહાર નથી ભાઈ, અહીંયા જીભમાં રહેલો છે. અનેક નામોનો ઢગલો છે. એ નામને અનુરૂપ પદાર્થ બહાર કોઈ નથી. ઘડા શબ્દને અનુરૂપ ઘડા નામનો પદાર્થ નથી. કોડિયા શબ્દને અનુરૂપ કોડિયા નામનો પદાર્થ નથી. હાથી શબ્દને અનુરૂપ હાથી નામનો પદાર્થ નથી. ઘોડા શબ્દને અનુરૂપ ઘોડા નામનો પદાર્થ નથી. અને કુંડા શબ્દને અનુરૂપ કુંડા નામનો પદાર્થ નથી. કેવળ માટી છે. ઉત્પત્તિ પહેલાં આ બધું માટીના રૂપમાં હતું ને અત્યારે આ બધું માટીના રૂપમાં છે. માટી જ સત્ય થઈ ગઈ, જેમાં ઉત્પત્તિ પછી પણ એમાં કોઈ વિકાર નથી આવ્યો. માટે માટી સત્ય થઈ ગઈ. જ્યારે આ ઘડા વગેરે બધું તો પહેલાં નહોતું ને હવે આવ્યું છે, માટે બદલાવ આવ્યો ને, રૂપમાં બદલાવ આવ્યો અને પછી નામ એના માટે બદલાઈ ગયું. જેવું રૂપ એવું એને અનુરૂપ નામ. એટલે માટે નામરૂપ જે છે વિકાર છે, જે સર્જન છે, કાર્ય છે એ અનર્થ અને કારણ માટી એ સત્ય કહેવાય. એવી રીતે હવે એ જગત એની તો દ્રષ્ટાંત છે, છોડી દો. હવે આ જગત લો, એમાં પણ અનેક નામરૂપ, ત્યાં થોડા ઘણા, અહીંયા તો અનેક. આ બધું નામરૂપ ઉત્પત્તિ પહેલાં કેવળ સતરૂપ જ હતા, તો અત્યારે સતત છે અને માટે સતત સત્ય છે. અને જે કંઈ આ દેખાઈ રહ્યા છે નામરૂપ જગત જે છે મિથ્યા છે. આ રીતે સમગ્ર જગતનો જેમ ત્યાં પહેલાં આખા મૃણમય જગતનો બાદ કરી દેવામાં આવ્યો, ખરેખર નાશ કર્યા વગર એનો બાદ કરી દીધો. કહી દીધું કે આ તો માટી જ છે, માટે આ બધું તો કેવળ મિથ્યા છે. એટલે એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત જે છે એ પણ કેવળ મિથ્યા છે. વાસ્તવમાં સત જ સત્ય છે. સત જ રહેલું છે સર્વની અંદર, સારૂપે પ્રત્યેકમાં સત રહેલું છે, આત્મા રહેલો છે, બ્રહ્મ રહેલું છે, એવું કહી શકો. એટલે ઇનફેક્ટ અને માટે જ જેમ કે તમે ત્યાં આખા મૃણમય જગતનો બાદ કરી દીધા પછી અને ખરેખર તોડફોડ કર્યા વગર, ઘડા વગેરે તોડફોડ કર્યા વગર તમે એનો બાદ કરી દીધો, જાણ્યું કે આ તો બધું શું છે? માટી છે. તો એનો બાદ થઈ ગયો, નામરૂપ સર્વનો બાદ થઈ ગયો. અને એવું બાધિત મૃણમય જગત જ વ્યવહારમાં કામ આવે છે. ઘડા સાથે વ્યવહાર કરો છો, કોડિયા સાથે વ્યવહાર કરો છો, ઘોડીઓ વ્યવહારમાં ઉપયોગમાં આવે છે, ઘડો ઉપયોગમાં આવે છે, હાથી ઘોડા ઉપયોગમાં આવે છે અને કુંડા ઉપયોગમાં આવે છે, બધું ઉપયોગમાં આવે છે. એટલે જેનો બાદ કરો છો, જે મિથ્યા છે એવું જગત જ વાસ્તવમાં વ્યવહાર યોગ્ય છે. માટી સત્ય છે, એની સાથે વ્યવહાર થતો નથી, પરંતુ માટીને આપણે લાવતા નથી, એનો ઉપયોગ એ કરતા નથી. આમ જનરલી કહું છું, જે ઉપયોગ કરો છો એ રૂપનો ઉપયોગ કરો છો તમે. સત્ય વસ્તુ અંદર માટી જ છે, પણ ઉપયોગ જેનો કરો છો એ આ બાધિત વસ્તુનો ઉપયોગ કરો છો અને જેના માટે તમે નામ વાપરો છો, ઘડો કોડિયું વગેરે. એટલે આ નામ રૂપાત્મક જગત જેનો તમે બાદ કરો છો, જે કાર્ય છે એ જ વ્યવહાર યોગ્ય છે, કારણ જે છે એ વ્યવહાર યોગ્ય નથી. અને આવો બાદ ક્યાં કરો છો? બહાર તોડફોડ? ના, અહીંયા જ. એ મૃણમય જગત હોય કે આ જગત હોય, એનો બાદ અહીંયા જ કરીએ છીએ બુદ્ધિમાં. દરેકનું સત્ય તપાસીને અહીંયા એનો બાદ કરી દઈએ છીએ. ઘડાનું સત્ય તપાસી નક્કી કરી દીધું કે આ તો માટી છે, માટે ઘડાનો અહીં આપોઆપ બાદ થઈ ગયો. ઘડા સાથે વ્યવહાર કરતાં એમાંથી પાણીનો ગ્લાસ કાઢતા પીતા ઘડાનો બાદ કરી દીધો.
મિથ્યા ઘડામાંથી પાણી પીએ છે. હા, સમજો, જે મિથ્યા છે એ જ વ્યવહાર યોગ્ય છે. એટલે કાર્ય જગત છે, વિકાર જે છે આંતરિક છે, મિથ્યા છે, વ્યવહાર યોગ્ય છે. અને સત્ય શું છે? છાંદોગ્ય ઉપનિષદ. હવે અહીંયા આપણામાં આ તો બરાબર, તો માટી 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 નીકળ્યું, બરાબર છે. અહીંયા તમે સદૈવ સત્યમ કહો છો, તો આ સત શું છે વાસ્તવની અંદર? એ સત જ વાસ્તવમાં આત્મા છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે તત્વમસી, એ સત જે છે એ તો વાસ્તવમાં તું છું. તત્વમસી, તત મીન્સ એ જગત કારણ, સત જે સત્ય છે એ જ વાસ્તવમાં તું છું. અને આ મહાવાક્ય છે તત્વમસી. એટલે ભાષ્યકાર જે છે અહીંયા વાસ્તવમાં અહીંયા આપણને યાદ કરાવે છે આ છાંદોગ્યના ઉપદેશ પરથી, ઉદ્દાલક ઋષિના ઉપદેશ પરથી, કે જ્યાં એમણે કહ્યું કે એવમ સદ એવ સત્યમ ઇતિ અવધારણાત. અને માટે સદૈવ સત્યમ, સતત જે કારણ જે છે એ જ સત્ય છે. ઇતિ અવધારણાત, અર્થાત એનો નિશ્ચય કરવો જોઈએ. કારણ જ સત્ય હોય છે. અને સદ એવ પાછું કહ્યું, હા, સદૈવ સત્યમ. હા, સત જ સત્ય છે, એનાથી અન્ય કશું સત્ય નથી. સતમાંથી જે બહાર અભિવ્યક્ત થયેલું છે ઈક્ષણ વગેરે દ્વારા, માયા વગેરે દ્વારા, એ તો વાસ્તવની અંદર આ નામરૂપાત્મક જગત કેવું છે? અનૃત છે. અને માટે સમગ્ર જગત જે આવ્યું છે, આ સમગ્ર કહે છે ને ઇદમ સર્વમ, આ સમગ્ર નામરૂપાત્મક જગત જે વિકાર છે એ તો વાસ્તવમાં પહેલાં સદરૂપે જ હતું ને હવે અત્યારે આ અભિવ્યક્ત થયું છે, પરંતુ અત્યારે પણ સત જ છે. માટે આ સમગ્ર નામરૂપાત્મક જગત મિથ્યા છે. સત એનું જે કારણ છે એ જ વાસ્તવમાં સત્ય છે. વિકાર જાતમ સર્વમ અનૃતમ, અનૃતમ એટલે મિથ્યા. એટલે આ સત્યમ જે છે સદૈવ સત્યમ, અહીંયા સત્યમ કહ્યું ને, આ સત્યમ જે છે એ જ બ્રહ્મનું લક્ષણ છે. તમે એને આત્મા કહો, બ્રહ્મ કહો. હવે આપણે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ ચર્ચા ચાલે છે. ત્યાં છાંદોગ્યમાં સતને સત્ય કહ્યું અને પછી કહ્યું એ સત્ય તો તું છું ભાઈ, તત્વમસી. તત્ એટલે એ સત જે છે, જે જગતનું કારણ છે, જેમાંથી આ સમગ્ર જગત આવ્યું છે, અને જે સત્ય છે, જે કારણ છે સમગ્ર જગતનું, એ તો ત્વમ, તું છું, અર્થાત આત્મા રૂપે કહ્યું. અહીંયા સત્યમ જે છે, અહીંયા સત્ય શબ્દ વાપર્યો અને કહ્યું સત્યમ બ્રહ્મ, અર્થાત એ સત્ય જે છે એ તો બ્રહ્મનું લક્ષણ છે. અને માટે બ્રહ્મ જ સમગ્ર જગતનું કારણ છે. સત કારણ હતું ને, આપણે સતને કારણ બતાવ્યું ને, અને કહ્યું સત સત્ય છે. હવે અહીંયા સત્ય શબ્દ વાપરીને કહ્યું સત્યમ બ્રહ્મ, બરાબર ને? તો સત્યમ બ્રહ્મ પણ શું છે? વાસ્તવમાં કારણ છે. સદૈવ સત્યમ, સત કારણ છે, તો પણ સતને સત્યમ કહ્યું. એ સત્યમને અહીંયા બ્રહ્મ સાથે બ્રહ્મના લક્ષણ રૂપે જણાવ્યું. માટે બ્રહ્મ, સત્યમ બ્રહ્મ જ સમગ્ર જગતનું કારણ છે. અને તો પછી બ્રહ્મ વાસ્તવમાં સર્વ વિકારોથી પર છે. કારણમાંથી જે આવે એ બધું વિકાર, એને વિકાર કહીએ છીએ, કાર્ય. એ તો આ બ્રહ્મ જે છે વાસ્તવમાં સર્વ વિકારોથી પર છે, સર્વ પરિણામોથી પર છે. અને માટે આ સત્ય વસ્તુ જે છે એ ખરેખર કોઈ પદાર્થ નથી જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતો હોય. સમગ્ર નામરૂપાત્મક જગત જેમાંથી આવ્યું હોય એ વાસ્તવમાં એવો કોઈ પદાર્થ નથી. અને માટે આ સત્યમ બ્રહ્મ એ ખરેખર કોઈ પદાર્થ નથી. લોકો સામાન્ય રીતે બ્રહ્મને જાણવાનો એક પદાર્થના રૂપમાં જાણવાનો પ્રયત્ન કરે છે. જગતમાં જેમ અનેક વસ્તુઓ છે એવું બ્રહ્મ પણ છે, મોટું તો, પરંતુ એનો અનુભવ લાવવાનો પ્રયત્ન કરે છે. અને સ્પેશિયલ વસ્તુ ગણો, ચાલો, જગતમાં જેમ અનેક પદાર્થો છે એવું બ્રહ્મ પણ જાણે એક પદાર્થ હોય, અને એને એક સ્પેશિયલ પદાર્થ, અને એને આપણે અનુભવ કરવાનો હોય, એવી રીતે લોકો વિચારે છે. એ વસ્તુનો બાદ થઈ ગયો સત્યમ બ્રહ્મ કહીને. સત્યમ એટલે જે વિકાર નથી, જેમાં બદલાવ આવતો નથી, જે સર્જન નથી, તો પછી આખું જગત જે છે એનો બાદ થઈ ગયો. એટલે જેમ જગતના પદાર્થોને તમે જેમ આમ જોવો છો, અનુભવ કરો છો, એવી રીતે બ્રહ્મનો પણ અનુભવ કરવાની વાત ન કરશો. બ્રહ્મ તો વાસ્તવમાં સત્ય છે. આ બધું, આ સમગ્ર નામરૂપાત્મક જગત તો અનૃત છે. અને માટે બ્રહ્મ કોઈ જગતનો એક પદાર્થ, વિશેષ પદાર્થ નથી. એ વસ્તુ ખાસ અહીં કહેવામાં આવી. માટે બ્રહ્મના અનુભવની તાલાવેલી ન રાખશો. આજે સવારે વહેલો ઉઠીને હું હવે બ્રહ્મ જેમાં આનો અનુભવ કરું, જેમ ક્લિપનો અત્યારે આમાં આંખો ખોલીને અનુભવ કરું, એવી રીતે બ્રહ્મનો બંધ આંખે હું અનુભવ કરું. આ અંતઃકરણની અંદર હું
એક આવું આમ ધ્યાન કરતો રહીશ તો હું બ્રહ્મની સાથે એકવાર ટકરાઈ જઈશ અને બ્રહ્મનો મને પછી અનુભવ થશે, બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જશે, આત્મ સાક્ષાત્કાર થઈ જશે. ભૂલી જજો, સત્યમ શબ્દ દ્વારા વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે વિકાર નથી, કાર્ય નથી, પદાર્થ નથી. જગતનું એક જેમ અનેક નામરૂપ હોય એવો એક નામરૂપ નથી. એટલે વિકારાત બ્રહ્મ નિવર્તયતિ, ભાષ્યકાર પોતે જ કહે છે વિકારાત બ્રહ્મ નિવર્તયતિ. આ સત્ય શબ્દ જે છે એ બ્રહ્મને વિકાર વગેરેમાંથી મુક્ત કરી દે છે, કાર્યમાંથી મુક્ત કરી દે છે, એક વિશેષ પદાર્થના રૂપમાંથી મુક્ત કરી દે છે. બ્રહ્મને મુક્ત કઈ રીતે કરાય? બ્રહ્મને મુક્ત કરવાની જરૂર નથી. વાસ્તવમાં બ્રહ્મ તો મુક્ત જ છે અને એ બ્રહ્મને મુક્ત કરીએ ન શકાય તો એનું સ્વરૂપ જ છે. પરંતુ આપણે અર્થાત બ્રહ્મને મુક્તિ આ બધા પદાર્થ વગેરે વિકાર વગેરેમાંથી મુક્તિ કરવી એવું બોલવાને બદલે આ આપણે એવું કહેવું જોઈએ કે બ્રહ્મને આપણે જે આ પ્રકારે એક વિશેષ પદાર્થ માનતા હતા અને એવી માન્યતા જે છે જે ભૂલ ભરેલી છે એમાંથી આ સત્ય શબ્દ આપણને મુક્ત કરે છે. સત્ય શબ્દ બ્રહ્મને પદાર્થ વિકાર વગેરેમાંથી મુક્ત કરે છે એવું નહીં. સત્ય એટલે જેમાં વિકાર બદલાવ ના આવે. અરે બ્રહ્મને વિકારમાંથી મુક્ત નથી કરતા. આપણી સમજ જે છે કે બ્રહ્મ પણ આવો એક વિશેષ પદાર્થ છે, વિકાર છે, એવી આપણી એક સમજ જે છે ખરેખર ભૂલ છે અને ભૂલમાંથી આ સત્ય શબ્દ આપણને મુક્ત કરે છે. સત્યમ શબ્દ બ્રહ્મને મુક્ત ન કરે, સત્યમ શબ્દ આપણી ગેરસમજને મુક્ત કરે છે. એટલે વાસ્તવની અંદર આ જે છે બ્રહ્મ આવો કોઈ વિકાર નથી, કોઈ પદાર્થ નથી. પદાર્થ વિકાર એટલે પદાર્થ, જગત એટલે આવો કોઈ પદાર્થ નથી. અથવા તો બ્રહ્મ આવો સમગ્ર ટોટાલિટી ઓફ વિકાર, હા સમગ્ર વિકાર બધા જ વાસ્તવમાં આ બધા સમગ્ર જગત એ બ્રહ્મ છે એવું એ પણ વાસ્તવમાં એમાંથી પણ મુક્ત કરે. પણ આમ તો તમે કહો છો કે આ સમગ્ર જગત બ્રહ્મ છે અને હવે તમે કહો છો કે આ બ્રહ્મ જગતના રૂપમાં નથી જ. એ તો એનું મિથ્યારૂપ છે, મિથ્યારૂપ છે. વાસ્તવમાં બ્રહ્મ કેવું છે? સત્યમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનવંતમાં સત્યમ અર્થાત એ સર્વ નામરૂપી વિકારો જે છે નામરૂપી વિકારોથી મુક્ત છે. કેવળ દેખાવ છે તો એનો અનૃત છે, મિથ્યા છે. એટલે અને આ નિવૃત્તિ જે છે આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે આ ટીચિંગની અંદર. એટલે સત્ય શબ્દની આવી વ્યાખ્યા થઈ કે જેમાં જરા પણ વિકાર કે પરિવર્તન આવતું નથી. ત્રિકાલ અબાધિતમ, જે ત્રણેય કાળની અંદર સમાન રહે છે એ વસ્તુ સત્ય છે. અને જે કંઈ નામરૂપનો તમે એની અંદર ઉમેરો કરો છો એને વેલ્યુ એડિશન કહેવાય. ઉમેરો, વાંધો નહીં, મિથ્યા વસ્તુને ઉમેરવાથી કોઈ ફાયદો નથી, પણ ઉમેરો કારણ કે તમે અનુભવ તો થાય છે નામરૂપનો. જેમ કે ભાઈ શરીર, મન, બુદ્ધિ વગેરે પણ એક નામરૂપ છે. બધા મન એક નામરૂપ ને આ શરીર નામરૂપ ને એમાં પ્રાણ નામરૂપ ને પ્રાણ શબ્દ ને એને અનુરૂપ એક રૂપ કે આ ઇન્દ્રિયો છે એ બધા વિશેષ ચક્ષુ હોય તો એક નામ અને એને અનુરૂપ એક રૂપ. એટલે આ બધા નામરૂપો જે છે એ વાસ્તવની અંદર એને તમે ઉમેરો બ્રહ્મની અંદર, વાંધો નહીં, પરંતુ કોઈ ફેર પડવાનો નથી. એટલે તમારે વેલ્યુ એડિશન કરવું હોય તો કરો. જેમ કે 100 ગ્રામ સોનું હોય એમાં તમે આમ કહો કે ભાઈ મેં વીંટી ઉમેરી અને અછોડો ઉમેર્યો અને ફલાણું ઉમેર્યું એટલું ઉમેરો, પણ એ તો મિથ્યા છે. કારણ કે છેવટે આટલું ઉમેર્યા પછી અંદર તો હે ને સોની શું કરે છે? તમે મને કહો, સોની શું કરે છે? સોની આ નામરૂપ ઉમેરે છે કે નહીં? હે ને તમે સોનું અને લગડી આપી, બિસ્કિટ આપી અને એમાં એ નામરૂપ ઉમેર્યા. હવે તમે લઈને આવ્યા સોનાની વીંટી, એટલે વીંટી નામરૂપ ઉમેરાયું અંદર, તો તમને થાય કે આ વીંટી નામરૂપ ઉમેરાયું તો હવે વજન વધવું જોઈએ. મેં એને 20 ગ્રામની લગડી આપી હતી તો હવે મારે 25 ગ્રામ થવું જોઈએ. કશું થતું નથી, કદાચ ઓછું થઈ ગયું હશે થોડું. એ સોનીની કરામત હોય છે બધી, અને માટે તમને 20 ગ્રામ આપે પરંતુ સોનું નીકળી ગયું હોય થોડું અંદરથી. આમ એવું કહેવાય છે કે એની અંદર 5-6% તાંબુ વગેરે ઉમેરતા હોય છે એ લોકો, કારણ કે એને થોડુંક એને મજબૂતાઈ માટે. નહીં તો સોનું થોડું નરમ ધાતુ છે, નહીં તો તમે પહેરવા જાઓ ને થોડું ખેંચાય તમારો કંદોરો કે અરે શું પેલો અછોડો, તો એનો શેપ ડિશેપ થઈ જાય. એટલે વાસ્તવમાં એટલે એવું એની મજબૂતાઈ માટે થોડુંક ઉમેરતા હોય છે બીજી ધાતુ. તો એટલા અંશમાં તો એટલું સોનું નીકળી ગયું તમારામાંથી. 20 ગ્રામ સોનું તમે આપેલું પ્યોર, અને હવે તમને 20 ગ્રામ સોનાની અંદર થોડું ઘણું તાંબુ ઉમેરીને આપ્યું વીંટી બનાવી ત્યારે,
તો એટલે એટલું સોનું તો ગયું. એનીવે ચાલો માની લો કે સોનામાંથી જ બને છે ને હજુય સોનું, પણ તો 20નું 20 જ હોય, 20નું 25 તો ન જ થાય, બરાબર ને સોનીનો દેવાળો નીકળી જાય. તમે એને 20 ગ્રામ સોનું આપો ને તમને એ સમયથી 20 ગ્રામની વીંટી ના હોય, કાંઈ નહીં, બંગડી ચાલો ને 2. એટલે વાસ્તવની અંદર 2 બંગડી તમે બનાવી તો સોનું તમે આપ્યું ને હવે તમે સોનાની બંગડી લઈને આવ્યા, એટલે નામરૂપ ઉમેરાય, નામરૂપ કશું ઉમેરે નહીં, હજુ 20નું 20 જ છે. એટલે વેલ્યુ એડિશન એને કે ઉમેરો, સારું. વાસ્તવમાં પ્રત્યેક જે છે આ પ્રત્યેક વસ્તુ બ્રહ્મ છે, આત્મા છે, સત છે, કારણ કે એ જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, એ જ ખરેખર ઠોસ વસ્તુ છે, પણ એની અંદર આ નામરૂપ ઉમેરાય, બસ. હવે આ એક બીજું, આ પણ બ્રહ્મ છે, એટલે હું બ્રહ્મ છું, પણ એમાં પાછું એક નામરૂપ ઉમેરાય. શું? શરીર, મન, બુદ્ધિ, ફલાણું, આ બધા નામરૂપ ઉમેરાય. એટલે આઈ એમ બ્રહ્મ, હું બ્રહ્મ છું. વળી પાછું એક વેલ્યુ એડિશન કરો અંદર, મુક્તાત્મા, નામ ને રૂપ, ને આ એક વિશેષ રૂપ એનું, એના માટેનું નામ મુક્તાત્મા, એવી રીતે. એટલે પ્રત્યેક વસ્તુ કેવળ બ્રહ્મ જ છે. પ્રત્યેક વસ્તુ જે છે માટી જ છે, પણ એમાં જાણે કે ઘડા રૂપી નામ અને રૂપ ઉમેરાયું, પણ હજુ જેટલી માટી હતી એટલો જ ઘડો છે, એમાં જરાય ફેર પડ્યો નથી. ઇનફેક્ટ માટી જ છે, બધું માટી છે, ખાલી વજન નહીં, બધી રીતે માટી છે. રૂપની દ્રષ્ટિએ પણ માટી છે, અને આનો તમે એને સ્પર્શ કરો તો એ પણ માટીને સ્પર્શ કરો છો, અને સૂંઘો એ પણ માટીની સુગંધ છે એની અંદર, બધું માટી જ છે. એટલે આ ખરેખર બહુ વિલક્ષણ વસ્તુ છે. ઘડા શબ્દના અનુરૂપ ઘડા શબ્દના અનુરૂપ એનો અર્થ છે ખરો, ઘડો, જેની સાથે તમે વ્યવહાર કરો છો, પણ તમે ચકાસો તો અંદર માટીથી અંદર કંઈ નીકળતું નથી. એટલે માટી પહેલાંય માટી હતી ને અત્યારે માટી, માટી સત્ય થઈ ગઈ, એમાં લેશ માત્ર પરિવર્તન આવ્યું નથી. એવી રીતે આ સમગ્ર જગત સત હતું એવું ઉપનિષદે કહ્યું, માટે સતમાંથી જ બધું આવ્યું, સત જ કારણ છે, ને અત્યાર માટે સત જ છે. એટલે સદૈવ સત્યમ કહી દીધું પાછું, મતલબ કે એ સદમાં કોઈ લેશ માત્ર પરિવર્તન આવ્યું નથી, અત્યારે એ સતત છે. તો પછી આ બધું જે આવ્યું બધું નામરૂપનું એડિશન છે, અંદર જે વસ્તુ છે બધી નામરૂપની એડિશન છે, ખરેખર સતત છે. અને એ નામરૂપ કેવા છે, જે ઉમેરાય બધા કેવા છે? મિથ્યા છે. ચાલો હવે આગળ ભાષ્યકાર આ સત્ય શબ્દની સમજ પતી ગઈ. હવે ભાષ્યકાર જ્ઞાનમ શબ્દ સમજાવે છે, સત્યમ જ્ઞાનમ અનંતમમાંથી. અતઃ કારણત્વં પ્રાપ્તં બ્રહ્મણઃ કારણસ્ય ચ કારકત્વં વસ્તુત્વાદ મૃદવત અચીદરૂપતા ચ પ્રાપ્તા અતઃ ઇદમ ઉચ્યતે જ્ઞાનમ બ્રહ્મ ઇતિ. બહુ ઝડપથી ડિસ્કશન થઈ રહ્યું છે. જો બ્રહ્મા જ વાસ્તવમાં એ આ જગતનું સત્ય હોય, જેમ સમગ્ર મૃન્મય જગતનું સત્ય માટી છે એવી રીતે, અને એ સત્ય એનો અર્થ એમાં વિકાર ના આવતો હોય, ઉત્પત્તિ પહેલાં પણ સત હતું ને અત્યારે સત જ હોય, માટે સત્ય જ હોય, અર્થાત એમાં કોઈ પરિવર્તન ના આવતું હોય, તો બ્રહ્મણ કારણત્વમ પ્રાપ્તમ, તો એ બ્રહ્મ જ વાસ્તવમાં કારણપણું, એ બ્રહ્મ જ કારણ બની જાય છે. કારણ કે સત્યમ કહીને જ કારણનો નિર્દેશ થઈ ગયો. કાર્ય હોય હંમેશા મિથ્યા હોય, કારણ સત્ય હોય. કારણ કે આ વીંટી વગેરે બનાવ્યું એ પહેલાં પણ સોનું જ હતું, અને વીંટી વગેરે બનાવ્યા પછી પણ સોનું જ છે. તો સોનું વાસ્તવમાં એમાં વિકાર લેશ માત્ર આવ્યો નહીં, માટે સોનું સત્ય છે, હે ને. જે રૂપમાં પહેલાં હતું એ રૂપ બદલાય જ નહીં ક્યારેય, તો એ સત્ય, જેનો બાદ જ ન થાય એ સત્ય. અને એટલું જ નહીં, પણ તો સોનું તો કારણ છે. હા, તો એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એવી રીતે આ બ્રહ્મ જે છે એ સત્ય હોય તો પછી એ વાસ્તવમાં કારણ પણ છે. શેનું? જગતનું કારણ છે. અને એટલે બ્રહ્મણ કારણત્વમ પ્રાપ્તમ, આ છે ને વિશેષ પ્રકારનો પ્રયોગ છે. બ્રહ્મણ એ 6 કેસ, છઠ્ઠી વિભક્તિ છે, અને કારણત્વમ એ ભાવવાચક નામ છે. એટલે બ્રહ્મ માટે એક બ્રહ્મ માટે એક સ્ટેટસ, કારણ બ્રહ્મનું કારણપણું, આવું બ્રહ્મ કારણ છે આવું કહેવું જોઈએ, બરાબર. પણ એને બદલે કે છે બ્રહ્મનું કારણપણું રહેલું છે. અલા ભાઈ, પણ હવે એની આ રીતે કહેવામાં આવે છે. એટલે બ્રહ્મા જાણે કે એક સ્ટેટસ પ્રાપ્ત કર્યું. શાનું સ્ટેટસ? કારણપણાનું. કેમ? કેવી રીતે? સત્યમ બ્રહ્મ, સત્ય એટલે પરિવર્તન નથી આવતું. પરિવર્તન નથી આવતું એટલે શું? ઉત્પત્તિ પહેલાં પણ એ સત જ હતું,
ઉત્પત્તિ પહેલાંય બ્રહ્મ હતું અને એમાંથી આ જગત આવ્યું તો પણ હજુ એ બ્રહ્મ જ છે. અને માટે કારણ જ એવી વસ્તુ છે જે એમાંથી કાર્ય ઉત્પન્ન થયા પછી વાસ્તવમાં કોઈ બદલાવ ન આવે. અને કયા પ્રકારનું કારણ પણ એ કહો. કારણ ન કરો, ઉપાદાન કારણ. બરાબર, ઉપાદાન કારણ. એવી રીતે પાછું ઘડાનું દૃષ્ટાંત તમે લઈ શકો છો. જેમ ઘડો, માટી જેમ કારણ કયું જગતનું, મૃણમય જગતનું, પરંતુ એ કેવું ઉપાદાન કારણ છે, એવી રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. અને ઉપાદાન કારણ હોય તો બ્રહ્મણ કારકત્વ પ્રાપ્તમ લો. કારણસ્ય ચ કારકત્વ, ભાષ્યકાર કહે છે. બ્રહ્મણ કારણત્વ, બ્રહ્મ કારણ છે એ તો બરાબર, ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ હોય તો પછી કારક થઈ ગયું. કેમ કારક? કારક એટલે જેટલી વસ્તુ, કારક એટલે શું? કર્મ માટેના જે અનેક એસેસરીઝ હોય, બધી કર્મ માટેની જે અનેક સામગ્રી હોય ને, એમાં કર્મ માટે કઈ કઈ સામગ્રી જોઈએ? પહેલાં તો કરતા જ જોઈએ, કર્મ જોઈએ. પછી કર્મ કરવા માટે સાધનો જોઈએ, કરણ જોઈએ. કરણ એટલે સાધન. કર્મ માટેનું પ્રયોજન જોઈએ. અને એ કર્મ માટેનું પાછું કોઈ બીજું કારણ જોઈએ. એટલે પછી અને કર્મ કઈ જગ્યા પર બેસીને તમે કરતા હો તો એ અધિકરણ જોઈએ, દેશ જોઈએ વગેરે. આ બધી સામગ્રી કહેવાય. એના બધાને આ સામગ્રી જે છે ને, કર્મની નિષ્પત્તિ માટે જે સામગ્રી છે એને કારક કહેવામાં આવે છે. એટલે કારયતિ કારક, જેના દ્વારા વાસ્તવમાં કર્મ થાય છે. ચાલો, એની એટલે અહીંયા બ્રહ્મનું કારણ પણ ઉપાદાન કારણ પણ કહ્યું. ઉપાદાન કારણ કહ્યું એટલે એ પણ એક કારક બની ગયું. અને એની એ કયા કારકમાં કયો કારક છે તો કે અપાદાન કારક છે. એટલે અપાદાન કારક જે છે, જેને પંચમી વિભક્તિમાં કહેવામાં આવે છે, એ વાસ્તવમાં ઉપાદાન કારણનો નિર્દેશ કરે છે. કોઈ પણ અપાદાન જે છે, અપાદાન કારક હંમેશા ઉપાદાન કારણનો નિર્દેશ કરે. અને એ પંચમી વિભક્તિમાં દર્શાવાય છે. જેમ કે હું કહું, માટીમાંથી ઘડો બન્યો છે, ફ્રોમ ધ ક્લે, હે ને? માટીમાંથી ઘડો બન્યો છે, સોનામાંથી ઘરેણું બન્યું છે. એટલે આ પંચમી વિભક્તિમાં બતાવવામાં આવે છે. એવું હોય છે. મૃદ ઘટ ઉત્પન્ન. મૃદ માટીમાંથી, એટલે પંચમી વિભક્તિ હોય એને અપાદાનકારક કહેવામાં આવે છે. એવી રીતે માતાએ જન્મને આપ્યો તો કે માતામાંથી બાળકનો જન્મ થયો, એમ. બરાબર છે. જની કરતો પ્રવૃત્તિ એવું વગેરે, પ્રકૃતિ એવું કહેવામાં આવે છે. પ્રકૃતિ જે હોય, ઉપાદાન કારણ હોય, એને અર્થાત ઉત્પત્તિનો જે હેતુ હોય એને અપાદાનકારક કહેવાય. એ પણ વાસ્તવમાં ઉત્પત્તિ ક્રિયા માટે મહત્ત્વની વસ્તુ છે. ઉત્પત્તિ થાય છે, બરાબર, પણ તમારે એનું કારણ, ઉપાદાન કારણ છે એ પણ તમારે કહેવું પડે. તો એ પણ અપાદાન રૂપે કહેવાય છે. અને અપાદાનનો નિર્દેશ પંચમી વિભક્તિમાં થાય છે. એટલે ભાષ્યકાર જે છે, વાસ્તવની અંદર અહીંયા કેવળ ઉપાદાન કારણના રૂપમાં વાત કરે છે. કારણત્વ જે કહ્યું, અહીં ઉપાદાન કારણના રૂપમાં વાત કરે છે. પછી તો વાસ્તવમાં આપણે આવશે જેમ તો હજુ આગળ બ્રહ્મને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે આમ તો કેવળ ઉપાદાન કારણ નહીં, નિમિત્ત કારણ પણ ખરું જ. પણ અત્યારે અહીંયા ચર્ચા આપણે જે કરી રહ્યા છીએ એમાં કારણ જે બતાવ્યું ભાષ્યકારે, એમાં ઉપાદાન કારણ ગણજો. પણ તમે નિમિત્ત કારણ કેવી રીતે કહેશો એ ચર્ચા આવશે, પણ છતાં કહી દો. કારણ કે વાસ્તવમાં સદવસ્તુ બ્રહ્મ જે છે, તપોતપ્યત, સ તપોતપ્યત, સ તપસ્તપ્ત્વા વગેરે વગેરે. એણે ઈક્ષણ કર્યું અને એમાંથી આ જગત આવ્યું વગેરે વગેરે. આ સદે કે બ્રહ્મએ ઈક્ષણ કર્યું. ઈક્ષણ કર્યું એટલે એણે આખું જગત જે ઉત્પન્ન થવાનું છે એણે નિહાળ્યું. તો આવું નિહાળનાર તો વાસ્તવમાં એણે ઈક્ષણ કરનાર તો કોણ હોય? ચેતન જ હોય. અને માટે નિમિત્ત કારણ પણ વાસ્તવમાં બ્રહ્મ છે. પરંતુ ભાષ્યકાર કહે છે વાસ્તવમાં વસ્તુત્વાત મૃદવત અચ્છીદ રૂપતા છે પ્રાપ્ત. હવે તમે ઉપાદાન કારણ કહ્યું, અમે તો જોઈએ છીએ ઉપાદાન કારણના જે તમે ઉદાહરણ લો એ બધા તો આમ પદાર્થો છે બધા, હે ને? દ્રવ્ય બધા, માટી હોય કે સોનું હોય કે દૂધ હોય, દૂધમાંથી દહીં બનાવો, આ તે. એટલે જ્યાં ઉપાદાન કારણ મટીરિયલની વાત કરો તો મટીરિયલ તો બધું સબસ્ટન્સ, દ્રવ્ય હોય છે.
અને એ તો બધા જળ હોય છે. એટલે વસ્તુત્વાદ અચિદરૂપતા જ પ્રાપ્ત. એવી રીતે બ્રહ્મને પણ તમે ઉપાદાન કારણ કહો છો. બ્રહ્મ એક દ્રવ્ય બની ગયું અને તો પછી એ તો વાસ્તવની અંદર એ તો જડ બની ગયું. જેવી રીતે આ સાંખ્ય લોકો કહે છે ને પ્રધાન, એ પ્રધાન જે છે જેમાંથી સમગ્ર જગત આવ્યું, એ પ્રધાન કેવું છે? જળ વસ્તુ છે. એવી રીતે આ તમે કહો છો બ્રહ્મમાંથી સમગ્ર જગત આવ્યું, તો પછી બ્રહ્મ પણ વાસ્તવમાં જળ વસ્તુ છે. ઉપાદાન કારણ કહો છો તમે એને મટીરિયલ કહો છો. એટલે જે પણ આવું દ્રવ્ય હોય જેમાંથી બનતું હોય વસ્તુ, જેમાંથી જે સર્જન થતું હોય એ દ્રવ્ય કે મટીરિયલ વાસ્તવમાં કેવું હોય? જળ હોય. જેવી રીતે અન્ન પણ કેવું છે? જળ વસ્તુ છે. જે કંઈ આપણે ખાઈએ છીએ ને એ બધી વસ્તુ જળ છે, પણ છતાંય આપણે કેવા છીએ? ચેતન છીએ. જો આપણામાં આ જડત પ્રવેશી જતું હોય તો પછી વાસ્તવની અંદર અત્યાર સુધીમાં તો જડ બની ગયા હોઈએ. પણ અત્યારે આપણે બધું વિચારી શકીએ છીએ શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, એમાં શું ઉમેરીને ખાવું જેથી વધારે એનો આનંદ આવે. આ તે બધી વસ્તુ, સવારે શું ખાવું, સાંજે શું ખાવું, સવારનું વધેલું સાંજે ખાવાનું હોય તો એમાં શું ઉમેરી દેવાથી કંઈક નવી વાનગી બની જાય પછી ખાવું, જે પણ હોય એ વાસ્તવની અંદર તમે આ બધું વિચારી શકો છો અન્ન માટે. અને જે અન્ન વાસ્તવમાં જળ છે, પરંતુ એ અન્નને આહાર કરો છો પણ તમે એ જળ બનતા નથી. માટે વસ્તુત્વાદ અચિદરૂપતા, એટલે વસ્તુ હોવા માત્રથી એ અચિત એટલે જળ, એ ઉપાદાન કારણ હોવાથી વાસ્તવમાં જળ બની જાય એવો કોઈ નિયમ નથી. અને માટે જો બ્રહ્મ જળ થઈ જતું હોય તો અત્યાર સુધીમાં હું વાસ્તવમાં હું જળ બ્રહ્મ છું એવું મારે કહેવું જોઈએ. કારણ કે અત્યાર સુધી તો કેટલી બધી જળ વસ્તુઓનો મેં ઉપભોગ કર્યો, એટલે અન્ન. પણ તો પછી હું જળ બ્રહ્મ છું એવું મારે કહેવું જોઈએ. પરંતુ વાસ્તવમાં અન્ન જે છે અન્નમાંથી હું બન્યો છું એમ કહેવાના હશે. પણ સમજી તમે તો ઉપાદાન કારણની વાત કરતા, અન્ન ઉપાદાન જ છે ને ત્યાં ભાઈ. અન્નાદેવે ખલ્વિમાની ભૂતાની જાયંતે અન્નેન જાતાની જીવંતી અન્નમ પ્રયંતી અભિસંવેશંતી. હે અન્નમ પ્રયંતી અભિસંવેશંતી તદ બ્રહ્મ. આ તો વ્યાખ્યા છે. અને માટે અન્નમાંથી સમગ્ર જગત આવ્યું છે. અન્નમાં એની સ્થિતિ છે. અન્નમાં જ એનો લય થાય છે. અન્ન એટલે પૃથ્વીમાં છેવટે એનો લય થઈ જાય છે. એ તો બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત. અને માટે અને અન્ન જળ છે તો પછી હું જળ બ્રહ્મ છું એવું મારે કહેવું જોઈએ. કારણ કે અત્યાર સુધી આ જે કંઈ છું અત્યારે આ 50-55 વર્ષ સુધીમાં જેટલું વજન છે 70-80-90 કિલો, જન્મથી માંડીને અત્યાર સુધી જે કંઈ વજન ઉમેરાયું છે અને ટક્યો છું ને બધું હવે તો અન્નને કારણે છે. અન્ન ઉપાદાન છે મારું. તો પછી હું અન્ન જળ છે તો હું જળ છું એવું મારે કહેવું જોઈએ. હું જળ બ્રહ્મ છું એવું કહેવું જોઈએ. પરંતુ તમે કહેવું હોય તો કહો કે હું જળ બ્રહ્મ છું, પણ છતાંય વાસ્તવની અંદર એવું કહેવા માટે તમારે ચેતન હોવું જરૂરી છે. હું જળ બ્રહ્મ છું એવું બોલવા માટે પણ ચેતન હોવું જરૂરી છે. અને માટે શાસ્ત્ર આવું કે અહીંયા કહેવાનો આશય નથી ઉપાદાન કારણ જડ જ હોય એવું કહેવાનો આશય નથી. એટલે તરત જ તમે આવું વિચારો કે હું જડ બ્રહ્મ છું વગેરે. સત્ય વસ્તુ અર્થાત કારણ, અને કારણ અર્થાત ઉપાદાન કારણ, અને ઉપાદાન કારણ કરતો પછી જડ. તો એટલે તમે વધારે વિચારો કે આ બ્રહ્મ જડ છે વગેરે, એ પહેલાં જ કહી દીધું જ્ઞાનમ બ્રહ્મ. અને બ્રહ્મ વાસ્તવની અંદર જ્ઞાન છે. સત્યમ બ્રહ્મ જ જ્ઞાનમ બ્રહ્મ છે. અને આ જ્ઞાનમ શબ્દનો અર્થ આપણે કેવી રીતે લઈશું? આ સત્ય શબ્દ પરથી જ જ્ઞાન શબ્દનો અર્થ નીકળી જશે. કોઈ ચિંતાનું કારણ જ નથી. કેવી રીતે? જુઓ, જે છે એ સત્ય છે, બરાબર? આ છે પણ જ સત્ય છે. એટલે આ સમગ્ર જગતને તમે વિકાર કહેતા હો, કાર્ય કહેતા હો, અને બ્રહ્મા જેનું કારણ છે એ સત્ય હોય, અને ત્યાં તો પછી આ સત્યમ બ્રહ્મ જે છે એ કેવું હોવું જોઈએ? કારણ સ્વતંત્ર હોય કે કાર્ય સ્વતંત્ર હોય? આટલું પહેલાં નક્કી કરો. ચાલો, કારણનું અસ્તિત્વ સ્વયં હોય કે કાર્યનું અસ્તિત્વ? કારણ તમે જાણો જ છો. આ બધું બન્યું માટીમાંથી, જે કે આપણે બનાવ્યો ઘડા વગેરે બધી વસ્તુ, એ પહેલાંય સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું હતું, બરાબર? એ પહેલાં મતલબ માટી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી હતી, અને અત્યારે એમાંથી આ બધું બનાવ્યા પછી પણ માટીના રૂપમાં છે.
એટલે માટી જાણે કે સેલ્ફ એક્ઝિસ્ટન્ટ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કાર્ય જે છે ઘડા વગેરે તો એમનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. એ તો બધું એમનું અસ્તિત્વ તો માટી પર આધારિત છે. એટલે વાસ્તવની અંદર તમે જો કહેતા હો કે સત્યમ બ્રહ્મ, તો અને અર્થાત સત્ય એટલે વિકાર રહિત, એટલે આ જે વિકારો જે છે સમગ્ર જગત જે છે એ વિકારો જેમાંથી આવેલું છે એ વિકારો એ બ્રહ્મ જ વાસ્તવમાં સત્ય છે, જેમાં કોઈ બદલાવ આવતો નથી. સત્યમ બ્રહ્મને જ આપણે કારણ પણ કહ્યું. તો એ સત્યમ બ્રહ્મ પોતે જો કારણ હોવાને લીધે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. થઈ ગયું? કારણનું અસ્તિત્વ કાર્યની સપેક્ષાએ સ્વતંત્ર હોય. કાર્યની ગેરહાજરીમાં પણ કારણ અસ્તિત્વ ધરાવે. ઘરેણા ન હોય તો પણ સોનું તો અસ્તિત્વ ધરાવે. આ ઘડા કોડિયા વગેરે ન હોય તો પણ માટી તો અસ્તિત્વ ધરાવે. દહીં વગેરે ન બનાવ્યું હોય તોય દૂધ અસ્તિત્વ ધરાવે. બરાબર? અને માટે ઉપાદાન કારણ એ છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે કાર્યની અપેક્ષાએ. એવી રીતે આ સમગ્ર નામરૂપાત્મક જગત જે છે એ વાસ્તવની અંદર જેમાંથી આવ્યું છે એવું બ્રહ્મ કેવું છે? સત્ય છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એટલે સેલ્ફ એક્ઝિસ્ટન્ટ છે. અને બધી જ વસ્તુઓ સમગ્ર જગત એના પોતાના અસ્તિત્વ માટે એ સત્ય વસ્તુ પર આધારિત છે, કારણ કે સત્ય બ્રહ્મ કારણ છે અને સત્ય છે, માટે વાસ્તવમાં એમાંથી અસ્તિત્વ ધરાવે છે. અને એટલે અને એ રીતે તમે જુઓ તો કોઈ પણ પદાર્થ તમે લો, દાખલા કે ક્લિપ, એક નામ રૂપ, બરાબર? તો હવે તમે શું કહેશો? ક્લિપ છે. તો ક્લિપ એટલે એક નામ અને રૂપ, અને એ ક્લિપ છે એટલે ક્લિપ બરાબર નામ અને રૂપ, અને બાકી શું રહ્યું? પેલું છે. પછી તમે આ પુસ્તક લો, પછી તમે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ઓશિકું છે, પુસ્તક છે, ફોટો છે, હે ને, દીવો છે, આમ તમે બધું બોલતા જાઓ છો, એમાં છે પણ બધામાં રહેલું છે. એ છે પણ અર્થાત એ નામરૂપ જતું રહે. નામરૂપ તો હવે બદલાવાનું જ છે. અત્યારે ક્લિપ આ રૂપમાં છે, બરાબર છે, ત્યારે આપણે ક્લિપ બોલીએ છીએ, પણ બીજું એનું કઈ રૂપ, એના ટુકડા વગેરે કરો તો તમે પછી એમ કહેશો પ્લાસ્ટિકના ટુકડા છે. તો હવે ક્લિપ નામ અને એને અનુરૂપ એક આ રૂપ હતું, આ પ્રકારનું, એ જતું રહ્યું. હવે રૂપ બદલાઈ ગયું એના પેલા નાના નાના ટુકડા, તો આપણે હવે ટુકડા જ શબ્દ વાપરીએ છીએ, હવે ક્લિપ નથી વાપરતા. ભલે ને એમાંથી જ બનાવેલું છે, તમે કોઈ બધું જોડી દો તો ક્લિપ બની જાય, પરંતુ વાસ્તવમાં એટલે કહેવાનો આશય કે નામ બદલાય, રૂપ બદલાય, પણ પેલું છે પણ તો ચાલુ જ રહે છે. પ્લાસ્ટિકના ટુકડા છે, પ્લાસ્ટિક પાવડર છે, અણુઓ છે, પરમાણુઓ છે, એટલે આ છે જે છે એ વાસ્તવમાં પેલા પર આધારિત નથી, નામરૂપ ઉપર છે પણ ચાલુ જ રહે છે. પેલા નામરૂપ બદલાયા કરે છે, પણ આ છે પણ ચાલુ જ રહે છે. એટલે એ છે વસ્તુ જે છે એ સ્વતંત્ર છે અસ્તિત્વ માટે, અને નામરૂપ જે છે એ પેલા છે પર આધારિત છે. છે ન હોય, છે ના અસ્તિત્વ ન હોય અને નામરૂપ રહે એવું બને ન હોય. એટલે હવે સમજી ગયા તમે? એટલે આ નામરૂપ જે છે વાસ્તવની અંદર એ કાર્ય જે છે, કાર્ય મતલબ એ વાસ્તવમાં છેવટે શેમાંથી આવેલું છે? આ સત્યમ બ્રહ્મમાંથી આવેલું છે. સત્યમ બ્રહ્મ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, અને આ સેલ્ફ એક્ઝિસ્ટન્સ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એવી વસ્તુ છે જેને એની સિદ્ધિ માટે તમારે પ્રયત્ન ન કરવો પડે, એને સ્વયં સિદ્ધ કહેવામાં આવે છે. કારણ કે વસ્તુનું અસ્તિત્વ જે તમે શેનાથી નક્કી કરો છો? વાસ્તવમાં તમે એને જાણો પછી એ વસ્તુનું અસ્તિત્વ નક્કી થતું હોય છે. તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાળે કોઈ પણ દેશમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિની અંદર જો વસ્તુને જાણી ન શકે તો એ વસ્તુનું અસ્તિત્વ કેવી રીતે નક્કી કરશો? નહીં નક્કી થાય. એટલે કહેવાનો આશય એવો છે કે જગત ભલે આ પ્રકારનું છે કે એના અસ્તિત્વ માટે છેવટે મારે એને જાણવું પડે વગેરે, પરંતુ આ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે બ્રહ્મ, જે સત્ય છે, એની વાસ્તવમાં એ સ્વયં અસ્તિત્વ ધરાવતું હોવાના કારણે એની સિદ્ધિ માટે કોઈ આવો પ્રયત્ન કરવો પડતો નથી. એટલે સત્યમ બ્રહ્મ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમાં બધું આવી ગયું. બધું આવી ગયું એટલે બધામાં છેપણું છે. એટલે નોવર પ્રમાતા છે.
અત્યારે તમે શ્રોતા છો, હું પ્રમાતા છો, અને તમારા જ્ઞાનનો વિષય હું પ્રમેય છું. બરાબર? એટલે પ્રમેય છે, તમે પ્રમાતા છો, હું તમારા માટે પ્રમેય છું, અને તમને મારું જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે. પ્રમા એ પણ છે. એટલે વાસ્તવની અંદર એટલે આ પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ, અથવા જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, ચાલો આવું રાખો, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, આ બધું જ વાસ્તવમાં શેમાંથી આવ્યું છે? સત્યમ બ્રહ્મમાંથી. કેમ? કારણ કે એમાં દરેકમાં છેપણું રહેલું છે. જે મમાં છેપણું છે એવી રીતે અહીંયા બધું સમગ્ર જગત કયું? સમગ્ર જગત એટલે એમાં જ્ઞાતાએ આવી ગયો, જ્ઞાન આવી ગયું, ને આ જ્ઞેય એવી વસ્તુ પણ આવી ગઈ. બધામાં પેલું છેપણું રહેલું છે. અને માટે આ સત્યમ બ્રહ્મ જે છે સમગ્ર જગતનું જે કારણ છે એ વાસ્તવમાં આ રીતે જગતમાં વ્યાપેલું છે. અને એ આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના રૂપમાં પણ રહેલું છે. એટલે અહીંયા જેમ છે બ્રહ્મા આ રૂપમાં પણ રહેલું છે, કારણ કે છેપણું કાઢી લઈએ તો આ રહેતું જ નથી, નામરૂપ જ નથી રહેતું. એટલે બ્રહ્મ જેમ કે માટી કાઢી લો અને ઘડો રહેતો જ નથી, માટી જે કારણ છે એને કાઢી લો તમે તો કાર્ય રહે જ નહીં. એવી રીતે આ સત્યમ બ્રહ્મ જે જગતનું કારણ છે એને તમે કાઢી લો તો પછી જગત રહે જ નહીં. માટે વાસ્તવની અંદર સત્યમ બ્રહ્મ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને એ સત્યમ બ્રહ્મ એ આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના રૂપમાં પણ રહેલો છે. જ્ઞાન એટલે વૃત્તિ, એ રૂપમાં પણ એ રહેલો છે. સમગ્ર જગતનું કારણ હોય તો એ જ્ઞાતાનું કારણ છે, જ્ઞાતાના રૂપમાં પણ રહેલો છે. જેમ માટી જે ઘડાના રૂપમાં રહેલી છે, એવી રીતે માટી ઘડાનું કારણ છે, માટી જ ઘડાના રૂપમાં રહેલી છે. એવી રીતે સમગ્ર જગતનું કારણ બ્રહ્મ જ વાસ્તવમાં જગતના રૂપમાં જણાય છે. તો પછી જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના રૂપમાં પણ એ જણાય છે. અને માટે જ્ઞાતા સત્યમ બ્રહ્મ છે. હજુ આપણે જ્ઞાનમ બ્રહ્મ પર પહોંચ્યા નથી, આપણે આટલે આવ્યા. સત્યમ શબ્દ પરથી જ મેં કહ્યું કે જ્ઞાનમ શબ્દ સમજી લેવાય. સત્યમ શબ્દને થોડો વિસ્તાર કરીએ અને થોડું વિશ્લેષણ કરીએ તો જ્ઞાનમ બ્રહ્મ આપણને આપોઆપ સમજી જાય. એટલે સત્યમ બ્રહ્મ પરથી હું જ્ઞાનમ બ્રહ્મ તરફ જઈ રહ્યો છું. અને એમાં મેં તમને આટલું કહ્યું કે સત્ય જે કારણ જે છે એ જ વાસ્તવમાં આ કારણ જ કાર્યરૂપે રહેલું હોય તો જગત, સમગ્ર જગત રૂપે જ આ કારણ બ્રહ્મ રહેલું છે. અને પછી તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન રૂપે પણ રહેલું છે. માટે જ્ઞાતા સત્યમ બ્રહ્મ છે, જ્ઞેય સત્યમ બ્રહ્મ છે વગેરે. પરંતુ હવે એને જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન કરતાં પણ વિલક્ષણ એવું જ્ઞાનમ બ્રહ્મ જે છે એના રૂપમાં આપણે સમજવા માટે થોડો પ્રયત્ન કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.